નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, ઘણી એવી રીતો હોય છે કે જેમાં વ્યક્તિ મળી શકે છે, પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલા ₹1નો બલૂન કે ફુગ્ગો મૃત્યુનું કારણ બને એ સાંભળ્યું છે। આવી જે ઘટના હાલ સામે આવી છે। યુપીના અમરોહામાં બલૂનના કારણે એક બાળકનું મોત થયું હતું। વાત એમ છે કે દુકાનમાંથી રમવા માટે પોતાના માટે ફુગ્ગો લાવ્યો હતો। તે તેના સાથી બાળકો સાથે ઊભો હતો ત્યારે બલૂન ફૂલાવી રહ્યો હતો ત્યારે તે અચાનક ફાટ્યો અને એનો ટુકડો બાળકના ગળામાં જઈને શ્વાસ નળીમાં અટકાઈ ગયો હતો અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો। મીડિયા રિપોર્ટ અનુસાર બલૂનના કારણે મોતની આ ઘટનામાં અમરોહામાં ગજલોડીમાં બની હતી। મૃતક બાળક માત્ર 10 વર્ષનો હતો। તે 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। ઘટનાના દિવસે તે પોતાની ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો। એ સમયે તે બાળક બલૂન ફૂલાવી રહ્યો હતો ત્યારે અચાનક તે ફાટી ગયો, જેના કારણે બાળકના ગળામાં બલૂનનો ટુકડો ફસાઈ ગયો। બાળકને સખત દુખાવો થવા લાગ્યો। બાળક ચીસ પાડવા લાગ્યો હતો। તેના પરિવારજનો ડૉક્ટર પાસે દોડી આવ્યા હતા। ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી, પરંતુ બાળકનું મૃત્યુ થયું હતું। બાળકનો શ્વાસ કેમ અટકી ગયો? બલૂન બાળકની ગરદનની અંદર ઊંડે સુધી ફસાઈ ગયો હતો, જેના કારણે તેનો બચાવ મુશ્કેલ બન્યો હતો। જણાવી દઈએ કે બલૂન રબર, લેટેક્સ અને પોલીક્લોરોપિન અને પ્લાસ્ટિક વગેરેથી બનેલું છે। હવા તેમાંથી પસાર થઈ શકતી નથી। આના કારણે બાળકની શ્વાસ નળીમાં બલૂન અટકાઈ જતાં તે શ્વાસ ન લઈ શકતા તેનું મોત થયું હતું। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।